સાવલી નગરના પ્રવેશદ્વાર પાસે મધ્યરાત્રિએ દિવાળી જેવો માહોલ સર્જાયો, જ્યાં યુવકો ફટાકડા ફોડતા નજરે પડ્યા. એટલે સ્વાભાવિક છે કે લોકોમાં કુતૂહલ સર્જાય કે અત્યારે દિવાળી નથી અને એવું કંઈક પ્રસંગ નથી બન્યો કે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવે. પરંતુ જ્યારે આ યુવકોને પૂછવામાં આવ્યું કે ફટાકડા ફોડીને કઈ વાતની ઉજવણી કરી રહ્યા છો, ત્યારે તેમણે કહ્યું કે સાવલીના પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલની બદલી થઈ છે અને તે માટે આ યુવકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી હતી. વિવાદિત પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલની બદલી કરી નાખવામાં આવી છે અને જેની ઉજવણી સાવલીનગરના પ્રવેશદ્વાર ખાતે મધ્યરાત્રિ દરમિયાન યુવકો દ્વારા ફટાકડા ફોડીને કરવામાં આવી. સાવલી તાલુકાના ધંતેજ ગામેથી ઇકો કારમાં વડોદરા દૂધ સપ્લાય કરવા માટે જે ઇકો કાર ચાલક જઈ રહ્યો હતો તેને સાવલી વડોદરા રોડ દુમાળ ગામ પાસે નશા જેવી હાલતમાં જોખમી રીતે ઇકો ચલાવવા બાબતનો કેસ મંજુસર પોલીસ મથકે નોંધાયો હતો. આ ઇકો ચાલકે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં એમ કહ્યું કે પોતે જ્યારે દુમાળ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો એ દરમિયાન તેમની ગાડીને ઓવરટેક કરી આગળ રોકી કાળી ગાડીમાં આવેલ સાવલી પોલીસ મથકના પીઆઈ તરીકેની ઓળખ આપી પોતાને માર માર્યો હતો અને રિવોલ્વર તાણી હોવાનો આક્ષેપ પોલીસ ઇન્સ્પેક્ટર સામે આ ઇકો ચાલકે કર્યા અને મંજુસર પોલીસ મથકે અરજી આપી. સાવલી પોલીસ મથકના પીઆઈ આ ઘટના પહેલા પણ પ્રથમપુરા ગામના યુવકને માર મારતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવી પીઆઈ સામે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી હતી અને મીડિયામાં તેઓ ચર્ચામાં હતા. એ જ પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલની ખાતાકીય બદલી ઓર્ડર થયાની જાણ થતાં ઇકો ચાલક કાર્તિક ભોય અને અન્ય યુવકોએ રજૂઆતને પગલે પોતાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા ન્યાય મળ્યો હોવાની ભાવના સાથે ફટાકડા ફોડ્યા અને આભાર માન્યો. મારું નામ છે ભોય કાર્તિક કુમાર ઘનશ્યામભાઈ. હું સાવલીથી બરોડા તરફ જઈ રહ્યો હતો. મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી. એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર. મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો. મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી સામે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો. અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે. અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભારી છું.